હેલો. હાલો. કોણ બોલો? બોલો. કોણ બોલો? તમે કોણ બોલો? મેં ઓલા ગાડલા વાળાને ફોન લગાડ્યો. હા હા બોલો બોલો. ગાડલા વાળાની દુકાને જ બોલો તમે? હા હા ગાડલા વાળા ભાઈ જ બોલો બોલો. છે બોલો. કાલ તમારો માણસ ગાડલું આવીને મૂકી ગયો. હા હા તે ગાડલું બેસી ગયું હાવ. ગાદલું બેહી ગયું? હા. એટલે ક્યાં જમીનમાં હેઠે બેહી ગયું? એમ બેસી નથી ગયું. તો હજી ભરાવીને અહીંયા લઈને આવ્યા બરોબર. હા હા કે આમ ભેગું થઈ ગયું, બેસી ગયું. પણ મોટા ભાઈ તમે એની ઉપર કેટલા જણા બેહી ગયા હતા? કોઈ છોકરા બેઠા થયેલા ભાઈ, અમે નહોતા કોઈ બેઠા હજી. પણ 3-4 જણા ગાદલા ઉપર બેસી તો ગાદલું બેહી નો જ થાય. હું વાત તમારી બધી હાચી છે, પણ આપણે પેલા બોલી કરી હતી ભાઈ આજે કે હા. તમે કે અમારી ગાડલું ભરાવો ને એટલે કોઈ તો બેસે જ નહીં. રે ગાદલું મારા બાપા બેહી જ જાય. હું ગાદલું નો બેહે? ગાદલું હું ગમે ઈ બેહી જાય. તમે મન ફાવે એટલા ઉપર ચડી જાવ ગાદલું નો બેહી જાય? વાત સાચી છે, પણ હવે છોકરા 7-8 છે પછી મારે ક્યાં મૂકવા જવાય ને? તો એને ક્યાંક મૂચ્યાવો, પણ ગાદલા ઉપર હું કામ ચડાવો છો? છોકરા હાટું ગાડલું લીધું હતું, બેહે નહીં છોકરા ગાડલામાં. પણ તમે મન ફાવે એટલા ચડાવી ગયો તો ગાદલું નો બેહી જ જાય ને. ગાદલામાં કઈ વોરંટી ગેરંટી નો આવે ભાઈ. યાર વાત સાચી છે તમારી, પણ તો એક કામ કરો, એ ભાઈ પાછા મોકલો, બીજી વાર મને ભજ્યો હાલો. ના બાપા ના હોય એવું કઈ. બીજી વાર કઈ નેવરા છે તમે હટુ ભાઈ? વાત તમારી બધી સાચી, પૈસા લઈ ગયો દાદો પૂરા. હા એ તો થાય બધું. ત્યાં મન ફાવે એટલે ચડાવી ગયો ત્યાં કઈ ગાડલું બેહી હું ગમે ઈ બેહી જાય. એક દી માં ગાડલું ભાઈ બેસી જાય? અરે એક દી માં હું 5 મિનિટમાં બેહી જાય ભાઈ. લે બોલો લ્યો. લે એવું નો હાલે હો ભાઈ. એ કઈ બદલાવ બોલી ગેરંટી વોરંટી નો હોય ભાઈ. ગાદલામાં ગેરંટી વોરંટી પાડી કઈ તો એમ નહીં, હું શું કહું તો તમને, હા તમે કદાચ તમે ગાડલું ભર્યું હોય તમારા ઘરે હા અને તમે તમારે આવી રીતના શું હોય, તમે કોને ફરિયાદ કરો? એમ કોઈને ફરિયાદ ન કરીએ. વાત સાચી છે ભાઈ. અમારે તમારો કોને કરવા જાય? તમે તો અમને કરો, અમારે કોને ફરિયાદ કરવી? જો હાલો પેલા. વાત તમારી બધી સાચી છે. દાખલા તરીકે તમે જ ગાડલું ભરાયું ને એક દિન બેસી ગયો, તમે શું કહો? તમે પાછું ભરો કે ન ભરો? એમ નહીં, તમે પાછું હે તમે પાછું ભરો કે ન ભરો? એટલે ભાઈ અમે જે કરીએ અમારી ઉપર નહીં એમ નહીં. દાખલા તરીકે તમે ગાડલું ભરાયું પછી તમારું ગાડલું બેસી ગયું, તમે શું કરો? અરે અમે જે કરીએ પણ અમારી ઉપાધિ તમે શું કામ કરો? પણ ગાડલીમાં ગેરંટી વોરંટી નો આવે. એ વાત સાચી છે ભાઈ. આ તમે ગાડલું બદલાવાનું કરો ભાઈ. મારું ગાડલું બેસી ગયું. ના ના ભાઈ ના, કાંઈ થાય નહીં હો. ગાડલા બદલાનું કાંઈ થાય નહીં. જે દઈ દીધું વાત તો થઈ ગઈ પૂરી. મને છે ને ભાઈ, તો પૈસા પાછા આપી જો. ઈ ભાઈ કઈ પૈસા કઈ મળે ને હો. હું કઈ ધર્મશાળા છે મન ફાવે ત્યારે તમે આવ્યા કરો. ગાડલા બદલાવાનું ગાડલું બેસી જાય ને એ બધું અમારે જોવાનું હોય. ઓલા તમારો માણસ જે આવ્યો હતો કે નહીં? હા. જો પેલા ગાડલું ભર્યું બરોબર. હા. એ પછી તમારો માણસ આવીને મેં ચા પાણી પીધું, ઈ જ પેલા બેઠો હતો. પણ ઈ તો બેઠો હોય 5-10 મિનિટમાં ઉભો થઈ ગયો. પણ ભાઈ તમે મન ફાવે એટલે બેસી ગયો ગાડલું. ઈ તમારો માણસ ગયો ને એટલે તરત બેસી ગયો. એટલે ઈ તમારા માણસ નો વાંક છે. મોકલવાની કે રોલા ભાઈ નું ગાડલું બેસી ગયું. એટલે ભાઈ માણસ નો વાંક નો હોય. લે તો કોણ અમારો વાંક? એમ નહીં, અમે તમારી પાસે ગાડલું ભરાયું એટલે વાંક અમારો ને. તો તમારો જ ને અમારો છે નો ભાઈ? એટલે બોલો, અમે તમારી પાસે ગાડલો ભરાયો તો અમારો વાંક? હા હા તમારો જ તે. એટલે બોલો, ગાડલું ભરાયું એટલે અમે ગાડલું ભરીને તમને ત્યાં ડિલિવરી કરી દીધી એટલે વાત થઈ ગઈ પૂરી. અમારે શું લેના દેના ભાઈ? એમાં અમે કઈ હવા પૂરી તો આપ્યું નતું. હવા પૂરી નહીં, પણ જે અમે જે રૂ હતું એની જ નાખ્યું. હું એવું નથી કેતો હવા ભરી, પણ ટૂંકમાં હજી ઈ ભાઈ ગયા છે તો ગાડલું બેસી ગયું. લે ઈ ભાઈ કાંઈ થાય નહીં. તમારે જે કરવું હોય કરો. ગાડલા બાટલા બદલે નહીં, અને પૈસા પાછા મળશે નહીં. બોલો એટલે ભાઈ કહ્યું તમે તો યાર આવા માણસ તમને નહોતા ધાર્યા હો. હા એ કાંઈ પાછું ન મળે બરોબર. ગાદલું પાછું નહીં દેવા આવતા અહીંયા, અને તમે મૂકી દો, પૈસા પાછા નહીં મળે. ભાઈ કરી મારે શું કરવું? એ તમારે જે કરવું એ કરો. બેસી ગયું, ઊભું થઈ ગયું, જે થઈ ગયું એ બરોબર. હા હવે ફોન ન કરતા આમાં. એ સારું હાલો, બીજું ભાઈ કરી. હા.